ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નિયત સંકલનમાં ખૂબ અગત્યનો નિયત સંકલન માટે મૂળભૂત પ્રમેય ખૂબ અગત્યનો છે એ જોઈએ. એ પહેલાં થોડું રિવિઝન સ્વરૂપે આપણે નિયત સંકલિત એટલે વિધેય એફનું એથી બી પર નિયત સંકલિત આપણે જોઈ ગયા. કેસો અને વિધેય એફનું એથી બી પર નિયત સંકલિત એ શું દર્શાવે છે? તો કોઈ વક્ર હોય વાય બરાબર એફ ઓફ એક્સ, જેમ કે આકૃતિમાં વક્ર વાય બરાબર એફ ઓફ એક્સ અને બે રેખાઓ એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી શિરોલંબ રેખા દર્શાવે છે અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ એટલે કે આ જે આવૃત પ્રદેશ છે એનું મૂલ્ય દર્શાવે છે એવું આપણે જોઈ ગયા હતા. એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે એ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કરી દીધું છે. બરાબર. શું છે? વક્ર વાય બરાબર એફ ઓફ એક્સ, એક્સ અક્ષ અને રેખાઓ એક્સ બરાબર એની એક્સ બરાબર બી વડે આવૃત પ્રદેશ એટલે કે એમના વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ આ નિયત સંકલિતનું મૂલ્ય દર્શાવે છે. એટલું જોઈ ગયા. હવે એનાથી થોડું આગળ વધીએ. ધારો કે એ બી વચ્ચે કોઈ એક કિંમત એક્સ લઈએ. ધારો કે જો એક્સ બિલોંગ્સ ટુ એ બી લઈએ તો ક્ષેત્રફળ વિધેય વ્યાખ્યાયિત કરીએ. એટલે કે અહીંથી રેખા એક્સ રેખા દોરેલી એક્સ આગળ અને આ પ્રદેશનું મૂલ્ય એને આપણે કેપિટલ એ એક્સ કહીએ. એરિયા ઉપરથી ક્ષેત્રફળ વિધેય. તો ક્ષેત્રફળ વિધેય એ એક્સ આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. એથી એક્સ સુધીનું ક્ષેત્રફળ અને વિધેય એફ ઓફ એક્સ ડીએક્સ આ જે મૂલ્ય દર્શાવે છે એથી એક્સ સુધીનું, તો તે શું દર્શાવે છે? તો એક નિયત સંકલિત એટલે કે આ ક્ષેત્રફળ દર્શાવે છે. એથી એક્સ સુધીનું નિયત સંકલિત આ એ એક્સ એટલે કે એક્સ બરાબર એથી એક્સ સુધીનું ક્ષેત્રફળ દર્શાવે છે વક્ર અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ. તો ક્ષેત્રફળ વિધેય વ્યાખ્યાયિત કરીએ. જો કે આની સાબિતી નથી એટલે એટલું જ કહી દઈએ છીએ કે આ એક્સ છે એ એથી એક્સ સુધીનું ક્ષેત્રફળ દર્શાવે છે આ પ્રદેશનું. બરાબર. એને ક્ષેત્રફળ વિધેય. હવે નિયત સંકલનનો પહેલો મૂળભૂત પ્રમેય. આના ઉપરથી જ આગળ વધીએ. ક્ષેત્રફળ વિધેય જે વ્યાખ્યાયિત કર્યું કે એ એક્સ શું છે? તો એથી એક્સ સુધી વક્ર અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. એના ઉપરથી હવે આપણે આગળ વધીએ. તો ધારો કે વિધેય એફ એ બી પર સતત છે. ધારો કે વિધેય એફ સંવૃત અંતરાલ એ બી પર સતત વિધેય છે અને એ એક્સ એ ક્ષેત્રફળ વિધેય છે. સિમ્પલ છે. એ એક્સ એટલે એક્સ બિલોંગ્સ ટુ એ બી છે. એક્સ એ બીની વચ્ચે આવેલા છે ક્યાંય પણ, જેમ અહીં કીધું એમ. તો એક્સ આની વચ્ચે ગમે ત્યાં, તો એથી એક્સ સુધી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે. તો એ એક્સ એ ક્ષેત્રફળ વિધેય છે. તો હવે નિયત સંકલિતનો પહેલો મૂળભૂત સિદ્ધાંત શું આપણને કહે છે? કે એ ડેશ એક્સ બરાબર એફ ઓફ એક્સ થાય ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ બી. બીજી રીતે સંકલન કરીએ તો એફ એક્સનું સંકલિત એ વિધેયનું ક્ષેત્રફળ દર્શાવે છે. બંને બાજુ સંકલન કરીએ તો એ એક્સનું વિકલન છે એનું સંકલન કરીએ તો એક્સ વિધું એટલે કે ક્ષેત્રફળ છે. કોનું ક્ષેત્રફળ? તો એફ એક્સનું સંકલન કરી મૂલ્ય મળે તે. બીજી રીતે આ એરિયાનું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર છે. હવે નિયત સંકલિતનો બીજો મૂળભૂત સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત સમજવા પૂરતો છે. આપણે એક્ઝામ્પલમાં બીજા સિદ્ધાંતનો ઉપયોગ વધારે થશે. આ માત્ર ક્ષેત્રફળ વિધેય શું છે અને ક્ષેત્રફળ વિધેયનું વિકલન કરો તો મૂળ વિધેય મળી જાય છે. અથવા બીજી રીતે બંને બાજુ સંકલન કરો તો એફ એક્સનું સંકલન કરો તો તમને એ એક્સ મળી જાય છે. એટલે કે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય એથી એક સુધી વિધેય અને
એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનો. ત્યાર પછી નિયત સંકલિતનો બીજો મૂળભૂત સિદ્ધાંત ઘણું સાવ સહેલું, ઉપરની જેવું જ છે. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ AB પર સતત છે. સતત વિધેય હોવું જરૂરી છે. શું છે તો કે સતત હોય તો જ આપણે આ બંધ પ્રદેશ કહી શકીએ. ક્યાંય પણ વિધેય અસતત હોય તો વક્ર, આ બે રેખા હોય એક્સ અક્ષ અને વક્ર વડે બંધ પ્રદેશ રહે જ નહીં. બંધ પ્રદેશ રહેવા માટે વિધેય સતત હોવું જરૂરી છે. તો ધારો કે વિધેય f એ AB પર સતત વિધેય છે તથા એફનું આ વિધેયનું પ્રતિવિકલિત એટલે કે સંકલિત, પ્રતિવિકલિત એટલે કે સંકલિત કહીએ છીએ તે જ એ કેપિટલ F છે. બરોબર છે. તો હવે અહીં નિયત સંકલિતનો મૂળભૂત સિદ્ધાંત એટલે A થી B પર વિધેય fનું નિયત સંકલિતનું મૂલ્ય કેટલું મળે તો કે આ વિધેયનું સંકલન કરો. સ્મોલ એફનું સંકલિત શું છે? સ્મોલ એફનું સંકલિત કેપિટલ F છે. તો કેપિટલ F કરી નાખો અને આ લિમિટ છે અહીંયા મૂકીએ A થી B. હવે આનું મૂલ્ય એ B આગળ વિધેયનું મૂલ્ય x બરાબર B આગળ વિધેય fનું મૂલ્ય માઇનસ x બરાબર A આગળ વિધેય f એટલે કે સંકલિતનું મૂલ્ય. શું ફરીથી છે? x બરાબર B આગળ સંકલિતનું મૂલ્ય માઇનસ x બરાબર A આગળ સંકલિતનું મૂલ્ય, બંનેની બાદબાકી. બરોબર છે. તો આ નિયત સંકલિતનો મૂળભૂત સિદ્ધાંત છે, ખૂબ ઉપયોગી છે. અગાઉ જે આપણે નિયત સંકલિતો આના પહેલાંના સ્વાધ્યાયમાં જોઈ ગયા હતા, તો એ રીતે મેળવવા કરતાં નિયત સંકલિતના મૂળભૂત સિદ્ધાંત પરથી સંકલિત મેળવવું ખૂબ સહેલું છે. એવું છેલ્લા લેક્ચરે પણ મેં કીધેલું કે આ રીતે સંકલિત મેળવી શકાય છે. ત્યારે એ એક્ઝામ્પલ ચેક પણ કર્યા હતા. પણ ત્યારે આપણે એક વસ્તુ કીધી હતી, વાત કરી હતી કે જ્યારે સરવાળાના લક્ષ તરીકે મેળવવું હોય ત્યારે જ એ રીત ઉપયોગી છે. બાકી નિયત સંકલિત આપણે આ સિદ્ધાંત પ્રમાણે જ મેળવશું. આપણે આમ બીજી રીતે કહીએ તો હવે પછી નિયત સંકલિત છે આ સિદ્ધાંત ઉપર જ ગણવાના છીએ. સિદ્ધાંત શું છે તો એફનું પહેલાં સંકલન કરી નાખો. જે સંકલન આવે છે એ સંકલન કરો. આ લિમિટ આપણે કૌંસ ઉપર આમ મૂકી દેશું. પછી આને આપણે ઉર્ધ્વ સીમા કહીએ છીએ, અપર લિમિટ કહીએ છીએ અથવા અપર લિમિટ, અને એને લોઅર લિમિટ કહીએ છીએ અથવા અધર સીમા એટલે લોઅર લિમિટ. તો પહેલાં અપર લિમિટ મૂકી દઈશું. ક્યાં મૂકશું તો કે ચલની જગ્યાએ. ચલ એક છે તો એક્સની જગ્યાએ એ કિંમત મૂકી દીધેલી છે, એ વિધેયનું મૂલ્ય મળે માઇનસ કરી અને પછી અધર લિમિટ મૂકવાની છે. ક્યાં મૂકવાની છે? ચલ એક્સની જગ્યાએ. બરાબર. તો ચલ આગળ જે ઉર્ધ્વ સીમા અને અધર સીમા આગળ વિધેયના મૂલ્ય મળે તેનો તફાવત લેવાનો છે. એટલે આપણને નિયત સંકલિત મળી જશે. ખૂબ ઉપયોગી આ રીત છે. ત્યાર પછી એમાં ને એમાં હજી થોડા વધારે મુદ્દા જોઈ લઈએ. એક આ જે મુદ્દો કીધો છે આના પછીના સ્વાધ્યાય માટે ખૂબ, પ્રકરણ માટે ખૂબ ઉપયોગી છે કે આ મૂલ્ય શું દર્શાવે છે. તો વિધેય y બરાબર f ઓફ x, x અક્ષ અને x બરાબર a થી x બરાબર b વડે આવૃત પ્રદેશ કે ઘેરાયેલ પ્રદેશ કે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. આટલું એક ખાસ યાદ રાખી લેજો, જે આના પછીના ચેપ્ટરમાં આપણે ઉપયોગી છે. હવે નિયત સંકલિતના મૂળભૂત સિદ્ધાંતના હજી થોડા ગુણધર્મો જોઈ લઈએ, પછી સ્વાધ્યાય શરૂ કરીએ. આમાં એક તમે જોયું હશે, સંકલન કર્યું તો અચળ સી નથી લખ્યું. અચળ સી લખીએ તો શું થાય? નિયત સંકલિતમાં સ્વૈર અચળ સી લખી છે, સીનો લોપ થાય છે. દાખલા તરીકે જોઈએ તો એ થી બી સુધી વિધેય એફનું નિયત સંકલિત મેળવીએ છીએ. બરાબર. એફનું સંકલિત ધારો કે કેપિટલ એફ થાય છે અને પ્લસ સી લખીએ છીએ
આપણે લખશું નહીં, પણ જો તમે લખો તો શું થાય એ જોઈએ. હવે પહેલાં અપર લિમિટ મૂકો તો ક્યાં મૂકશો? એના ચલ એક્સની જગ્યાએ, એટલે એફ બી પ્લસ સી આવું એક મૂલ્ય મેળવો માઇનસ. હવે એક્સની જગ્યાએ લોઅર લિમિટ મૂકો તો એફ એન પ્લસ સી. તમે જોઈ શકશો કે સી માઇનસ સી કેન્સલ થઈ જાય છે, એટલે કે સ્વૈર અચળ દૂર થાય છે. બીજી રીતે સ્વૈર અચળનો લોપ થાય છે. બરાબર. તેથી અચળ સી લખશું નહીં, અને અચળ સી નથી આવતા એટલે એનું કોઈ નિશ્ચિત મૂલ્ય મળે છે, એટલે આપણે આને નિયત સંકલિત કહીએ છીએ. જ્યારે સ્વૈર અચળ સી હતા, અચળ પૂરતો કોઈ ચોક્કસ મૂલ્ય ન કહી શકીએ, એટલે આપણે અગાઉ જે સંકલિત ભણ્યા એને અનિયત સંકલિત કીધું હતું, અનિશ્ચિત સંકલિત કીધું હતું. અને આમાં ચોક્કસ મૂલ્ય મળશે કોઈ પણ રીતે ગણો. એક્ઝામ્પલ છે એનો આન્સર જે સંકલિત છે એ નિશ્ચિત મૂલ્ય, એટલે કે એક સરખું જ બધાને જવાબ આવશે. બીજી નોંધની વાત કરીએ તો કે નિયત સંકલિત છે એના ચલ પર આધારિત નથી. એ પણ ખૂબ ઉપયોગી મુદ્દો છે. નિયત સંકલિત નું મૂલ્ય ચલ પર આધારિત નથી અથવા ચલથી નિરપેક્ષ છે. ચલથી નિરપેક્ષ છે એટલે કે એથી બી આગળ વિધેય ચલ એક્સ રાખી છે, એ જ લિમિટ આગળ, એટલે લિમિટ એટલે આ સીમાઓ અધો સીમા ઉર્ધ્વ સીમા આગળ ચલ બદલીએ તો પણ સંકલિત એનું જ આવે છે. એટલે કે આનું સંકલિત ધારો કે કેપિટલ એફ ટી કર્યું, પછી લિમિટ મૂકીએ તો ટીને બદલે શું આવી જશે? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ આમ જ થઈ જશે. બરાબર છે. અહીંયા કેપિટલ એફએક્સ સંકલન થાય તો કેપિટલ એફએક્સમાં એક્સની જગ્યાએ લિમિટ જ મૂકવાના છે. આનું સંકલિત ધારો કે કેપિટલ એફ ઓફ ટી થાય છે તો પણ ટીની જગ્યાએ આ કિંમત જ મૂકી દેશું, મતલબ કે બંને મૂલ્ય સમાન થાય. દાખલા તરીકે ફરીથી 0 થી 4 એક્સ પ્લસ 1નું મૂલ્ય મેળવો. 0 થી 5 આપણે એક એક્ઝામ્પલ જ આવી ગયો છે, બરાબર છે, અને પહેલાંના સ્વાધ્યાયમાં. કે પછી 0 થી 5 સુધી ટી પ્લસ 1 ડીટી મેળવશો તો એ બે સમાન મૂલ્ય મળશે. શું? તો કે સંકલિત જુદું જુદું મળશે. પછી એમાં જ્યારે એનું નિયત સંકલિત મેળવવા લિમિટ મૂકશો, અધો સીમા ઉર્ધ્વ સીમા એના એક્સની જગ્યાએ મૂકો ત્યારે બે મૂલ્ય સમાન થઈ જાય છે, મતલબ નિયત સંકલિત સરખું મળે છે. ઓકે, તો એ પણ એક ધ્યાનમાં રાખો. આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખો. બાકી બધા સંકલનમાં આવેલા ગુણધર્મોનો અને એના જે નિયમો એ જ સૂત્રોનો ઉપયોગ કરવાના છીએ. ગુણધર્મો તો કે સરવાળામાં બાદબાકીમાં સંકલિત અલગ અલગ આપી શકાય, અચળ બહાર લઈ શકાય. પછી સંકલિતના પ્રમાણિત સૂત્રો, એટલે કે પ્રમાણિત સંકલિતો 1 થી 30 સુધી જે ભણ્યા એ જ બધા સૂત્રો, એ જ રીતે આનું સંકલિત લખવાના છીએ. સંકલન જે થાય છે એ જ લખશું, એ જ સૂત્ર પ્રમાણે, માત્ર આપણે અહીંયા લિમિટ મૂકવાની છે. એટલે સંકલનના અગાઉના સૂત્રો અને રીતોનું રિવિઝન થશે. વધારાનું આપણે શું કામ કરવાનું છે તો કે આ લિમિટ મૂકવાની રહેશે અને મૂલ્ય મેળવવાનું. તો ચાલો હવે આટલું લખી નાખશો અને ત્યાર પછી હવે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાય 7.10 શરૂ કરીએ. પહેલો જ એક્ઝામ્પલ, બધા મૂલ્યો મેળવવાના છે. સોરી 7.9 નિયત સંકલિતના મૂલ્યો મેળવવાના છે. પહેલું જ આઈ બરાબર આપ્યું છે -1 થી 1 એક્સ પ્લસ 1 ડીએક્સ. સાવ સહેલું સ્વાધ્યાય, તમારા માટે ખૂબ જ સહેલું છે. શું કરવાનું છે તો પહેલાં સૌ પ્રથમ સંકલિત મેળવી લ્યો. જે આનું સંકલિત થાય છે એ જ લખો. જે નિયમમાં કીધું છે આનું સંકલિત લખી નાખો.
લિમિટ છે એ આવી રીતે કૌંસ ઉપર લખી નાખશું, બરાબર. તો આનું સંકલિત લખીએ x²/2, એક્સનું ઘાત વધે વધેલ ઘાત છેદમાં એક્સ 1નું એક્સ, લિમિટ આવી ગઈ -1 થી 1 અહીંયા. હવે પહેલાં અપર લિમિટ મૂકી દઈએ. ક્યાં મૂકશું? તો એક્સની જગ્યાએ આખામાં એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 1/2 + 1 થયું. માઇનસ હવે લોઅર લિમિટ મૂકીએ, એક્સની જગ્યાએ -1 મૂકીએ તો -1² + -1, એક્સની જગ્યાએ -1 મૂક્યા છે, બરાબર છે, કોઈ વાંધો. હવે સાદુરૂપ આપીએ તો પહેલો કૌંસ 1/2 + 1 એવું થયું છે, બીજા કૌંસમાં 1/2 - 1 થયું છે. હજુ આગળ વધીએ, આ 3/2 થયું છે અને આ -1/2 થયું. હજુ આગળ વધો તો આ પ્લસ થયા છે, લસા લેશો એટલે મૂલ્ય 2 મળી જશે, બરાબર. સાવ સહેલો એક્ઝામ્પલ. અને બીજી રીતે જોઈએ તો સંકલનનું ફરીથી રિવિઝન શરૂ થયું છે. કોઈ પણ બહુપદી હોય તો સંકલિત એનું તો એક ઘાત વધે વધેલ ઘાત છેદમાં એ રીતે સંકલિત કરી નાખો. ત્યાર પછી પહેલાં એક્સની જગ્યાએ એના ચલ હોય એની જગ્યાએ અપર લિમિટ મૂકી દો, એટલે કે એક્સની જગ્યાએ 1 મૂકી દો, એ લખ્યું છે. પછી એક્સની જગ્યાએ -1 મૂકી દો અને પછી બેયનું સાદુરૂપ આવે છે એનો તફાવત લઈ લો એટલે મૂલ્ય મળી જશે. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ સાવ સહેલો, એનાથી પણ ટૂંકો એક્ઝામ્પલ. લિમિટ છે 2 to 3 1/x dx. 1/x નું સંકલન કરવાનું છે, જે થાય છે log x. સંકલિત થઈ ગયું. ત્યાર પછી હવે આ લિમિટ અહીંયા લખી છે. હવે આગળ સૌ પ્રથમ કઈ લિમિટ મૂકશું? તો 3 અપર લિમિટ. ક્યાં મૂકશું? તો ચલ એક્સની જગ્યાએ, એટલે શું થયું? log 3. પછી માઇનસ, નિયમ પ્રમાણે માઇનસ લખી નાખો. ત્યાર પછી 2 મૂકો. ક્યાં મૂકશો? ચલ એક્સની જગ્યાએ. 2 લોગ વચ્ચે બાદબાકી છે તો આ સંકલિતનું મૂલ્ય બીજી રીતે આમ પણ લખી શકાય. ઓકે, તો બીજો એક્ઝામ્પલ. ત્યાર પછી ત્રીજો બહુપદી છે. બહુપદી છે, સંકલિત કરી નાખો ને લિમિટ મૂકો. આવા બધા એક્ઝામ્પલમાં ખાસ તો આવું સાદુરૂપ આવે ત્યાં એક ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે તમે કોઈ ચોક્કસ એક નિયમને જ અનુસરો હંમેશા, કે આપણે લિમિટ આ જ રીતે મૂકવાનું રાખશું જેથી કરીને કોઈ જ બીજી મુશ્કેલી સાદુરૂપ બાબતની ન થાય. લિમિટ છે 1 to 2 4x3. ત્યાર પછી સંકલિત છે -5x² + 6x, -5x² + 6x + 9 dx. ચાલો સૌ પ્રથમ તો સંકલિત કોઈ પણ બહુપદી હોય, સંકલિત સાવ સહેલું, ઘાત વધે વધેલ ઘાત છેદમાં. આ 3 ઘાતવાળી બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે. સંકલન શરૂ કરીએ. 4 એમનેમ, એક્સની ઘાત વધે વધેલ ઘાત છેદમાં 5x³ + 6x²/2 + 9x, બરાબર. તો કંઈ શીખવાડવા જેવું નથી, બધે એક્સની ઘાત વધે વધેલ ઘાત છેદમાં. ત્યાર પછી હજુ લિમિટ નહીં મૂકીએ, થોડું સાદુરૂપ આપી દઈએ. અહીંયા એક્સની 4 ઘાત વધ્યું, અહીંયા 5/3x³ છે, 3x² ને 9x, 1 to 2. હવે સાદુરૂપ તમારે આપવાનું છે ને આ રીતે જ બધા ફોલો કરો. સૌ પ્રથમ જ્યાં એક્સ દેખાય ત્યાં 2 મૂકી દો, બીજો કોઈ જ ફેરફાર નહીં. 2/3 ઘાત એટલે સીધા 8 લખી શકો. આ એટલું કરી શકો, જેમ કે 2/4 ઘાત એટલે 16 થયા, 2/3 ઘાત એટલે 8. અહીંયા 3 ગુણ્યા 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4 વત્તા 9 દુ 18. ત્યાર પછી 1 મૂકવા માંડો. એક્સની જગ્યાએ 1 મૂકો એટલે માત્ર સહગુણકો જ વધે, બરાબર છે, માત્ર સહગુણકો વધે. પહેલાં આ કૌંસનું સાદુરૂપ, પછી આ કૌંસનું સાદુરૂપ ને પછી બેયનું બાદબાકી કરશો એટલે મૂલ્ય મળી જશે. એટલું તમારા ઉપર છોડી છે. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. બહુ સહેલા એક્ઝામ્પલ છે, હવે પછી કોઈ જ અઘરી વસ્તુ નથી રહી. ચોથા એક્ઝામ્પલમાં 0 થી π/4 sin 2x છે. 0 થી π/4 sin 2x dx. ચાલો sin 2x નું સંકલન. સાઇનનું સંકલન -cos, તો -cos
2x છેદમાં એક્સનો સહગુણક. સાઇનનું સંકલન થઈ ગયું છે, લિમિટ લખી અહીંયા. હા, હવે બે રીતે આગળ વધી શકીએ છીએ. એક તો અચળ બહાર લઈ લઈએ અને પછી લિમિટ મૂકીએ, એવી રીતે પણ થઈ શકે. એટલે કે -1/2 બહાર લઈ લો અને cos 2x 0 થી π/4 આમ ગણી શકશું. અને બીજી રીતે સીધી લિમિટ મૂકશો તો પણ થાય. ચાલો હવે પહેલાં π/4 મૂકીએ. એક્સની જગ્યાએ π/4 મૂકીએ તો આગળ 2 ગુણાકારમાં છે એટલે π/2 વધ્યા. અને 0 મૂકીએ તો 2 × 0 એટલે 0 થયું, એટલે કે cos 0 થયું. હજી જોઈએ, cos π/2 એટલે 0 અને cos 0 એટલે 1. કેટલા મળ્યા છે? 1/2 મળે છે. બીજી રીતની થોડીક વાત કરી દઈએ. બીજી રીત એટલે એક એક્ઝામ્પલ, ટૂંકા એક્ઝામ્પલથી જ આપણે સમજી લઈએ કે અચળ બહાર લીધા વગર પણ ગણી શકાય. તો સીધું જ મૂલ્ય π/4 મૂકો તો -cos, અહીંયા π/4 મૂકશો તો π/4 × 2 એટલે π/2 થયા છેદમાં 2. એક્સની જગ્યાએ 0 મૂકો તો પછી -cos 0/2. હવે આગળ વધો તો cos π/2 એટલે 0 થયા અને cos 0 એટલે 1 થયા. હજુ સાદુરૂપ આપો તો મૂલ્ય આ જ મળી જશે જે અહીંયા મળેલું છે તે, એટલે કે 1/2 મૂલ્ય મળી જશે. એક એક્ઝામ્પલ સમજવા માટે બે રીત ગણશો, ત્યાર પછી દરેક એક્ઝામ્પલમાં બે રીત નહીં ગણીએ, જે તમને અનુકૂળ લાગે. અચળ બહાર લઈને પછી કિંમત મૂકો તો કોઈ એમાં કિંમત મૂકવાની જ છે ને એ જ મૂલ્યો લખવાના છે. જે અહીંયા લખ્યા છે એ જ મૂલ્યો આમાં લખવાના હોય છે. કોઈ જુદા મૂલ્યો કે કોઈ જુદી રીત આમ તો ન કહેવાય, ખાલી લખવાની રીતો પદ્ધતિ જુદી જુદી એવું કહેવાય. ત્યાર પછી ત્રીજો અને પછીનો એક્ઝામ્પલ, પાંચમો એક્ઝામ્પલ, 0 થી π/2 cos 2x. 0 થી π/2 cos 2x dx. કોસનું સંકલન સાઇન સહગુણક છેદમાં. અચળ બહાર લખો તોય વાંધો નહીં, સીધા અંદર ગણવા માંડીએ છીએ. એક્સની જગ્યાએ π/2 મૂકીએ તો sin π/2, 0 મૂકીએ તો sin 0/2. હા, સાઇનના શૂન્યનો ગણ. સાઇન ક્યાં ક્યાં શૂન્ય થાય એ એક ખાસ યાદ રાખી લેવું. સાઇનના અને ટેનના શૂન્યનો ગણ k π છે. k π એટલે 0π, 2π, 3π આગળ આવે એટલે સાઇન અને ટેન શૂન્ય. એવી રીતે π/2, 3π/2 કે એવા મૂલ્યો આવે ત્યારે કોસ શૂન્ય, કોસ અને કોટ બંને શૂન્ય થાય છે. તો ચાલો આ શૂન્ય થયું, 0/2 ને આ પણ શૂન્ય, મતલબ જવાબ મળ્યો છે શૂન્ય. ત્યાર પછી સાવ સહેલો છઠ્ઠો એક્ઝામ્પલ, સાવ સહેલો 4 to 5 e⁻x. e⁻x નું સંકલન કરી નાખો. જે e⁻x થાય લિમિટ લખી કૌંસ ઉપર પહેલાં 5 મૂકો. એક્સની જગ્યાએ ચલની જગ્યાએ કિંમત મૂકવાની છે. આટલું ક્લિયર થઈ ગયું છે. ચલની જગ્યાએ બાકી જે પદ હોય બધું એમને લખવાનું. આપણે કિંમત ક્યાં મૂકી છે એના ચલ એક્સની જગ્યાએ આ બંને લિમિટ મૂકતા મળ્યું છે. આટલું સાવ ક્લિયર હોવું જોઈએ. અહીંયા 4 મૂકાત e⁻4. હા, તમે e⁻4 કોમન લઈ શકો ભાઈ, તો e-1. ઓકે, અચળ સી હવે લખશું નહીં. તમારે ભૂલથી લખાઈ જાય તો પણ ગભરાવાની જરૂર નથી. અહીંયા અચળ સી સંકલનનો અચળ સી લખાઈ ગયો તો પ્લસ સી ને અહીંયા આવશે -c. સી કેન્સલ થઈ, જવાબ તો આજે આવી જશે. ત્યાર પછી સાતમો tan x નું સંકલન log mod x લખો અને એમાં લિમિટ મૂકી દો. હા, અહીંયા ત્રિકોણમિતિ મૂલ્યો ખાસ બધાને તૈયાર હોવા જોઈએ કે વિશિષ્ટ ખૂણા આગળ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય શું થાય છે. આઠમું કોસેકનું સંકલન. ટેન, કોટ, સેક અને કોસેક ચારેય સંકલિતો એક જુદા પ્રકારના જુદા ગ્રુપમાં આવે છે. એના બધા ચારેયના સંકલિતો લોગ મોડ પછી મોડની અંદર કોઈ એક વિધેય આવે છે. બરોબર. તો નવમો એક્ઝામ્પલ, નવમો એક્ઝામ્પલ 0 થી 1 dx √1 - x². એક સૂત્ર જ છે આ પણ.
બધા સૂત્રોને સિમ્પલ રીતોનું જ રિવિઝન થાય છે અત્યારે 7.9માં. શું સૂત્ર છે? તો સાઇન ઇન્વર્સ એક્સ. સંકલન થઈ ગયું, લિમિટ આવી ગઈ 0 થી 1. હવે લિમિટ મૂકીએ સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ 1, એક્સની જગ્યાએ 0. 1 આગળ સાઇનનું મૂલ્ય મેળવીએ, 0 આગળ તો 0 થાય જ છે. 1 આગળ કેટલું છે? π/2, મતલબ π/2. 10મો એક્ઝામ્પલ પણ સૂત્ર જ છે. શું કયું સૂત્ર છે? 1/1 + x² dx. tan ઇન્વર્સનું સૂત્ર છે. tan ઇન્વર્સ એક સંકલન થશે અને લિમિટ જે હોય તે અહીંયા કૌંસ ઉપર લખી નાખવી. લિમિટ લખ્યા પછી પહેલાં અપર લિમિટ એક્સની જગ્યાએ મૂકો, માઇનસ લોઅર લિમિટ એક્સની જગ્યાએ, અને બંનેની બાદબાકી લખી નાખો. બહુ સહેલો એક્ઝામ્પલ. 11મો પણ સૂત્ર છે, પણ છતાંય ગણી નાખીએ છીએ. બધા જ કંઈક ને કંઈક સૂત્રો અથવા મેઇન રીત આવી ગઈ છે. એનું રિવિઝન જ છે, એ ભૂલશો નહીં. તો ડબલ આ એક્ઝામ્પલ કામ આપે છે તમને. અગાઉની રીતોનું રિવિઝન થાય છે અને આપણે નિયત સંકલિત ભણતા જઈએ છીએ. 2 to 3 લિમિટ છે 2 to 3 1/x² - 1 dx. સંકલનનું એક સૂત્ર છે. એ સૂત્ર મુજબ તો 1/2 પછી લોગ પછી આવું કંઈક આવે છે અને લિમિટ અહીંયા લખી નાખી. પ્લસ છે. હવે લખતા ભૂલાઈ જાય તો કોઈ જ વાંધો આવતો નથી, બરાબર? હા, પ્લસ અહીં બહાર નહીં લખતા. સંકલન આનું લખવાનું છે, લિમિટ અહીંયા આવી જાય છે. હાલો, તો શું આવે છે? x - 1/x + 1. 1/2 a² એટલે 1 છે તો a એટલે 1 થયા. હજુ આગળ 1/2 લિમિટ મૂકવાનું શરૂ કરી દઈએ છીએ. લોગ મોડ પહેલાં 3 મૂકીએ. 3 - 1 એટલે 2 થયા. 3 + 1 એટલે 4 થયા. માઇનસ આ 1/2 ભેગા જ રાખ્યા છે તો હવે ભલે રહ્યા લોગ. નહીંતર જનરલી અચળ બાર જ રાખી દેવા, એ વધારે સહેલું પડે. 2 મૂકીએ તો 2 - 1 એટલે 1 ને 2 + 1 એટલે 3 થયા. 1/2 બહાર લઈ લે અને સાદું રૂપ આપીએ તો અહીંયા 1/2 વધ્યા છે અને લોગ 1/3 વધ્યા. 2 લોગ વચ્ચે બાદબાકી છે તો એમની સંખ્યા 1/2 ને 1/3નો ભાગાકાર કરી નાખો છેદનો છેદ અંશમાં, એટલે 1/2 લોગ 3/2. અન્ય જવાબ લોગ √3/2. એ કેવી રીતે? તો લોગ આગળ સંખ્યા જે કાંઈ હોય, અત્યારે 1/2 છે, એ સંખ્યાના ઘાત તરીકે ઉપર વહી જાય. ઘાત 1/2 એટલે કે વર્ગમૂળ લખેલું છે, બરાબર? તો અન્ય સ્વરૂપે પણ જવાબ લખતા રહેજો જેથી કરીને MCQ ગણતી વખતે વાંધો ન આવે. હવે આ કોઈ આ સિદ્ધાંતની જરૂર તમારે રહી નથી. આટલું ફરીથી યાદ રાખી લીધું. પહેલાં સંકલન કરવાનું છે, લિમિટ અહીંયા લખશું, પછી પહેલાં ઉર્ધ્વસીમા એટલે કે અપર લિમિટ એના ચલની જગ્યાએ મૂકશું, પછી માઇનસ, પછી ચલની જગ્યાએ લોઅર લિમિટ મૂકી દઈશું. બસ આ જ નિયમનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી નો એક્ઝામ્પલ 0 થી π/2 cos² x. 0 થી π/2 cos² x. સાવ સહેલો એક્ઝામ્પલ. આગળ ગણીએ. cos² આવે, sin² આવે, tan² અને cot². સીધા સંકલિતો નથી, સીધા સંકલિતો નથી. તો શું? cos² આવે એટલે 1 + cos /2. હવે સંકલન કરીએ તો અચળને બહાર લઈ લઈએ. 1નું સંકલન 1, કોસનું સંકલન સાઇન ને સહગુણક છેદમાં, બરાબર છે? અને હવે લિમિટ અહીંયા લખી. આટલું ક્લિયર? 1નું સંકલન 1, કોસનું સાઇન, સહગુણક આનો છેદમાં છે. આ 2 છે તો આપણે પહેલાં જ બહાર લઈ લીધેલા છે. હવે કંઈક આવી રીતે કિંમત મૂકી દઈએ. π/2 આગળ મૂલ્ય. સૌપ્રથમ એક્સની જગ્યાએ π/2 મૂકવાનું શરૂ કરીએ. π/2 અહીંયા π/2 એક્સની જગ્યાએ મૂકો તો 2 કેન્સલ થયા. sin π વધ્યા. sin π એટલે 0 થયું. 0ને
ગુણાકાર ભાગાકારમાં હોય પણ ભેગું શૂન્ય થઈ ગયું, એટલે હવેથી પણ ઘટાડી નાખશું. શૂન્ય આવે એટલે એની સાથે ગુણાકાર ભાગાકારમાં હોય કંઈ લખશું જ નહીં, શૂન્ય થઈ ગયું. એટલું પણ ક્લિયર. હવે એ પણ સ્ટેપ ઉપર આગળ વધી જઈએ. અહીંયા પણ એક્સની જગ્યાએ શૂન્ય મૂકીએ એટલે એ પણ બે શૂન્ય થયા. સાઇનના શૂન્યનો ગણ કે પાઈ છે એટલું યાદ રાખજો. એટલે કે પાઈ 0, પાઈ 2 પાઈ 3 પાઈ આવે એટલે સાઇન શૂન્ય થઈ જાય. એ રીતે અહીં આપણે શૂન્ય લખ્યા છે. જવાબ સિમ્પલ છે, π/4 આવશે. બરાબર છે. 12માં π/4. એવો જ 12 એક ગણી નાખો, સાઇન સ્ક્વેરને બદલે કોસ સ્ક્વેર લખો, કોસ સ્ક્વેરને બદલે સાઇન સ્ક્વેર લખો, સોરી, અને π/4 આવી જશે. બરાબર. 0 થી π/2 સાઇન સ્ક્વેર એક્સનું સંકલન, પછી 12b 0 થી π/4 tan સ્ક્વેર એક્સ dx. π/4 લિમિટ છે, ધ્યાન રાખજો. તો tan સ્ક્વેર છે તો શું કરશો, અને સાઇન સ્ક્વેર છે. સૌ પ્રથમ સાઇન સ્ક્વેરનું સંકલન કરવા શું છે, કોસ સ્ક્વેરમાં પ્લસ આવે છે, એવું જ સાઇન સ્ક્વેરમાં વચ્ચે માઇનસ. એટલે અહીંયા હું સૂત્ર લખશો 1 - cos 2x/2. અને tan સ્ક્વેરનું સંકલન કરવા માટે કઈ રીત વાપરશો, તો કે એની જગ્યાએ નિત્યસમ મૂકી દો, sec² x - 1. હવે બંનેનું સંકલન થઈ જશે. ઓકે. એવી જ રીતે કોટ સ્ક્વેર માટે પણ આવી જ ટેકનિકનો ઉપયોગ કરી શકાય. 13મો એક્ઝામ્પલ, 2 to 3 x/x² + 1 dx. એક રીતે x² = t આદેશ લઈને થશે. એટલે x dx = dt/2 થાય. ત્યાર પછી આદેશની રીત પછી સમજશું. હવે આગળ છેદનું વિકલન અંશમાં બની જાય એમ છે. 2 to 3 2x/x² + 1 dx. છેદનું વિકલન અંશમાં તો સંકલન થાય log mod છેદ. મોડ લખ્યા નથી, ચાલ છે. શું કામ એ તમને ખબર જ છે. જ્યારે અંદરનું પદ ધન હોય ત્યારે માનાંકનું મૂલ્ય એ સાદા કૌંસ જેટલું થશે. એક્સની જગ્યાએ 3 મૂકો તો 9 + 1, 2 મૂકો તો 4 + 1. આવું થયું. એક્સની જગ્યાએ જ કિંમત મૂકી છે દરેક એક્ઝામ્પલમાં, નિયમ પ્રમાણે જ છે. એટલે ફરીથી log 10 - log 5. 2 લોગ વચ્ચે બાદબાકી છે, સંખ્યાનો ભાગાકાર કરો તો 10/5 એટલે 2. બીજી રીતે log √2 પણ લખાય. ઓકે. ત્યાર પછી 14મો એક્ઝામ્પલ લઈએ. 14મો 2x આવો જ એક્ઝામ્પલ છે, એનાથી એક સ્ટેપ આગળ છે માત્ર. તો એમાં થોડુંક લખી દઉં. 14મા એક્ઝામ્પલમાં 0 થી 1 2x + 3 upon 5x² + 1. એમ જ ગણશું. છેદ અલગ અલગ આપીએ, જો છેદ કરતા અંશમાં 1 ઘાત ઓછી હોય ત્યારે છેદનું વિકલન અંશમાં ગોઠવી જ શકાય. છેદ કરતા અંશમાં 1 ઘાત ઓછી હોય, 100 ઘાતવાળી પદાવલી ઉપર x ની 99 ઘાત હોય એટલે છેદનું વિકલન અંશમાં બને જ. બનાવવાનું હોય તમારે. અત્યારે હું સૌ પ્રથમ સરળતા માટે છેદ અલગ અલગ આપી દઉં છું. બીજો 0 થી 1 3/5x² + 1. હવે પહેલામાં છેદનું વિકલન અંશમાં ગોઠવવું છે, તો છેદનું વિકલન થાય શું, તો કે 10x. 10x બનાવો હોય તો શું કરાય, સૌ પ્રથમ છેદનું વિકલન વિચારવાનું કે અંશમાં બનાવવું છે, તો ખબર પડે કે હવે આપણે આટલા વડે ગુણીએ અને ભાગીએ. અહીંયા આપણે 3 બાર લઈ લઈએ. 5 બાર લેવા હોય તો પણ લઈ શકાય, અને અંદર રાખવો હોય તો પણ વાંધો નથી. 5 બાર લઈ લઈએ, અંશમાંથી 3 ને તો અહીંયા x² ને અહીંયા 1/5 લીધા. હવે 1/5 log mod 5x² + 1.
લિમિટ આવી ગઈ અપ 3/5 સૂત્ર છે કયું છે ટેન ઇન્વર્સનું એ પ્રમાણે 1/a 1/a એટલે 1/√5 ટેન ઇન્વર્સ x/1/√5 લિમિટ લખીએ 0 થી 1. હવે તમારે એક્સની જગ્યાએ 1 મૂકવાના. અહીંયા થોડું સાદું રૂપ આપી દેજો, જેમ કે √5 ઉપર જાય અહીં √5 ઉપર જાય, પછી લિમિટ મૂકજો. ઓકે, તો 14મો એક્ઝામ્પલ એ ચલો. હવે 15મો એક છેલ્લે આપણે રીત જોઈ ગયા હતા એ રીતનું એક રિવિઝન છે. ખંડોસહ સંકલન, બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે તેનું સંકલિત ખંડોસહ સંકલનના નિયમ મુજબ તમે કરી શકો. 0 થી ના ખંડોસહની પણ જરૂર નહીં પડે, 0 થી 1 આદેશથી થઈ જશે. શું આદેશ લઈએ તો આપણે ગણી શકશું. ને બીજું ખંડોસહની રીતમાં થોડો વાંધો છે, થઈ તો જાય એવું છે. x² બરાબર t આદેશ લઈએ. આદેશની રીત થોડીક શીખી જ લઈએ. હવે વિકલન x dx બરાબર dt/2 થાય. આટલું તો તમને આવડે છે. આદેશ લીધો, કેવો આદેશ લેવાનો છે સંકલ્યમાંથી કે જેનું વિકલિત પણ સંકલ્યમાં આવેલું હોય. જેમ કે x² આદેશ લીધો તો વિકલન થયું x dx અહીંયા છે જ, તો આપણે આદેશની અને વિકલન બેયની કિંમત આમાં મૂકવાની. પ્લસ હવે વધારાનો ફેરફાર શું થાય છે તો કે અહીંયા ચલ t આવી જશે ને આ કિંમત xની એમનેમ રહેશે, તો એ ન ચાલે, એ પણ ફેરફાર થવો જોઈએ. એટલે આદેશ લેશું ત્યારે લિમિટ પણ બદલશે. બરાબર છે, એ પણ ધ્યાન રાખો. આ કિંમતો છે એ ચલની છે, આપણે એની એક્સની જગ્યાએ કિંમત મૂકીએ છીએ. એટલે કે x બરાબર 0 અને x બરાબર 1 છે. તો હવે આપણે ટીની કિંમત મેળવવી છે, નવા ચલની કિંમત મેળવવી છે. નવો ચલ ને નવો આદેશ છે, તો આ કિંમત જે આપણે આદેશ લીધો છે તેમાં મૂકી દો. x બરાબર 0 અહીંયા મૂકશો તો નવા ચલ ટીની કિંમત 0 મળશે, 1 મૂકશો તો 1 મળશે. x બરાબર 1 મૂકો તો 1² t બરાબર 1 મળ્યું. હવે સાવ સહેલો નિયમ થયો તો નવી લિમિટ લખો. 0ની જગ્યાએ 0 ને 1ની જગ્યાએ નવી લિમિટ, નવો ચલ. અહીંયા તો t મૂકી દેશું, ના x ને dx છે એની જગ્યાએ dt/2 એટલે e⁻t dt/2. સંકલન કરી નાખીએ તો 1/2 બહાર લઈ લે, e⁻tનું સંકલન e⁻2 0 થી 1. હવે ત્યાર પછી 1/2 સૌ પ્રથમ એના ચલ ટીની જગ્યાએ 1 મૂકજો. આ 1 છે એ ટીની કિંમતો છે, 1 ને 0, e⁻1 માઇનસ e⁻0. e⁻0 એટલે 1 થશે, એટલે કે સંકલિત આપણને આટલું મળ્યું. બરોબર છે, સાવ સહેલી રીત. તો ત્યાર પછી 16મો, એ રીત પણ આપણે જોઈ ગયા છીએ. બધી રીતોનું રિવિઝન છે. સોળમા એક્ઝામ્પલમાં આગળ વધીએ એ પહેલાં થોડું 16મું એક્ઝામ્પલ છે 1 થી 2 લિમિટ 5x², 1 થી 2 લિમિટ 5x² અપોન x² પ્લસ 4x પ્લસ 3. તમે જોઈ શકશો છેદ જેટલી ઘાત અંશમાં છે, છેદ જેટલી કે વધારે ઘાત હોય તો એને આપણે અનુચિત સમય વિધેય કીધું હતું. અનુચિત સમય વિધેયમાં આપણે ભાગાકાર કરવાનો છે. 5x² ને કેટલા વડે ભાગવાના છે તો x² પ્લસ 4x પ્લસ 3 વડે ભાગી નાખીએ. તો ચાલો પહેલું પદ જોવાનું છે. x² વડે ભાગીએ તો અહીંયા પહેલું પદ 5x² છે એવું અહીંયા બનાવવા માટે 5 વડે ગુણી નાખીએ. 5 વડે ગુણીને લખીએ તો હવે શું થશે 5x² વત્તા
5 ચોક 20x વત્તા 15 બાદબાકી કરી નાખીએ. ભાગાકારના સિમ્પલ રીત છે, આ બેનો ગુણાકાર જે આવી લખીને બાદબાકી કરીએ છીએ. બરાબર, બાદબાકી કરીએ તો વિધા છે -20x -15. તેથી 5x² બરાબર શું થાય? તો કે આ બંનેનો ગુણાકાર 5 × x² + 4x + 3 અને માઇનસ એટલે કે આમ તો પ્લસ શેષ લખવાની છે -20x -15. આ બંનેનો ગુણાકાર વત્તા શેષ કરીએ એટલે આ જે આપણે ભાગાકારમાં રકમ લખી છે. તેથી હવે I બરાબર 1 થી 2 5x² ની જગ્યાએ શું લખશું? તો 5x² બરાબર 5 × x² + 4x + 3 માઇનસ એમાંથી -5 કોમન લઈ લઈએ 4x + 3 અપોન x² + 4x + 3 છેદ અલગ અલગ આપી દઈએ. તો પહેલાંને છેદ આપશું તો 5 વધ્યા છે, બીજાને આપીએ તો 5 વધ્યા છે, 5 આપણે બહાર પણ લઈ શકીએ ઇન્ટુ 4x + 3 અપોન x² + 4x + 3. હવે આનું સંકલિત કેમ મેળવશો? પહેલાંનું તો આવડે જ છે, 5xનું 5 થશે, આ 5 બહાર રહી જશે. તો અહીંયા હવે બે રીત આવે છે. એક છેદનું વિકલન અંશમાં બનાવી શકાય અને બીજું આંશિક અપૂર્ણાંકની રીતે, એટલે કે છેદના અવયવો પાડી અને આંશિક અપૂર્ણાંકની રીતે a અને b લખીને, એટલે કે 1 થી 2 5 1dx માઇનસ આંશિક અપૂર્ણાંક જ લખી નાખજો. એક કામ કરજો, બહુ ઇઝી જ પડશે એ રીત. તો 1 થી 2 5 - 5 × 4x + 3 અપોન છેદના અવયવ x + 1 ને x + 3. હવે તમારા માટે એક્ઝામ્પલ અહીંથી છોડીએ છીએ. એક લીટી લખી દો 4x + 3 અપોન પહેલો અવયવ બીજો અવયવ બરાબર એના છેદમાં પહેલો અવયવ બીના છેદમાં બીજો અવયવ. હવે એ લસા લેવાનો, પછી એક્સની કિંમતો કઈ કઈ લેવાની છે? તો કે છેદના શૂન્ય થાય એવી x બરાબર -1 ને x બરાબર 3 એ કિંમત મૂકો એટલે a અને b મળે. એટલે આના ભાગ પડ્યા, આના ભાગ પડ્યા એ અહીંયા મૂકી દેશો એટલે બધું સંકલન થાય એવા પદ મળી જશે. ઓકે, એક બીજી રીત, એટલે એક સ્ક્રીનશોટ લઈ લો. પછી એક મુદ્દો એક હજી સમજાવી દો. ભાગાકાર સિવાયની એક અન્ય રીત છે, છેદ જેવું ગોઠવવાનું જ છે, તો એ આપણે કોઈ પણ રીતે ગોઠવી શકીએ. ઘણી વખત સીધી ગોઠવણી સહેલી જ છે. 1 થી 2 છેદ જેવું બનાવવાનું છે તો આ 5 એમનેમ રાખીને છેદ જેવું લખી જ નાખો. બરોબર, એટલે છેદ જેવું બની ગયું કહેવાય. હવે જેટલા ઉમેરા છે એટલા બાદ કરો તો 5x² તો હતા જ, પછી 5 ચોક 20 એટલે -20x ને વત્તા 15 ઉમેરા છે તો -15. ટૂંકમાં આપણે જે ઉમેર્યું હતું એટલું બાદ કરી નાખો. છેદ છે એમનેમ. હવે છેદ પહેલાંને બીજાને આપો તો પણ આવા પદ મળી જશે. ઓકે, હા, તમારે અહીં 4x + 3 ન રાખો, 5 વડે ગુણી નહીં રાખી શકશો. અહીંયા 20x ને અહીંયા 15 તો પણ થઈ જશે. ઓકે, તો હવે આના પછીના પણ દાખલાઓ છે સ્વાધ્યાયમાં, તો એ તમે બધા ગણી નાખજો. નેક્સ્ટ લેક્ચરે આપણે અહીંથી આગળ વધશું. આ એક્ઝામ્પલ આની આ જ રીત હજી આના પછીના સ્વાધ્યાયમાં ચાલશે. એટલે તમે હવે સંકલન બધું જાણો જ છો, આવડે છે બધી રીતો, એ જ રીતે ગણતા જવાના છે. આગળ પણ તમે ગણી શકો. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આગળ વધશું. થેન્ક યુ.